અમદાવાદના નરોડામાં એક એક્સિડન્ટ થાય છે, પણ એમાં પોલીસ ઉપર ગંભીર આરોપ લાગે છે. આરોપ તોડ કરવાનો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ કે આ આરોપ લગાવનાર વ્યક્તિ કોઈ સામાન્ય નહીં પણ કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમરેશજી ઠાકોર છે. આવો જોઈએ કેવા પ્રકારનો આરોપ લગાવ્યો છે અને પોલીસ સામે કેવી રીતે લોકોમાં રોષ ફેલાયો છે. ફરીવાર અમદાવાદના નરોડા વિસ્તારની અંદર માનવતું ઘરના દીકરાઓ ખૂબ દારૂના નશાની અંદર નિર્દોષ રાહદારીઓને હટપટે લઈ અને હિટ રસની ઘટના બની છે. આ ઘટના નરોડા ગામના હિરોની સેવિક સેન્ટરની સામે બની છે. માલિકીદારનો દીકરો ફૂલ નશામાં છે, દારૂની બોટલો છે, છોકરાઓ અહીંયા વિડીયોના ઉતાર્યા છે. દુઃખદ બાબત એ કહેવાય કે જયારે આ ગાડી પકડા છે, બાઇક એક્ટિવા પર દીકરાઓ હતા, અહીંયા આજુબાજુના સૌ દીકરાઓ ભેગા થઈ અને એનો વિડીયો ઉતારતા હતા. પાયનગર સુધી આ ગાડીને પકડીને પાછી લાયા. આ ગાડીને પકડીને પાછી લાયા ત્યારે પીસીઆર વાહન પાછી આવે છે. અંદર બેસીને પીસીઆર વાહન પોલીસ એને પ્રોટેક્શન આપી અને બગાડી ગયો. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અહીંયા પીસીઆર વાહન ઉભી છે, નથી સીસીટીવી ફૂટેજ ચેક કરતી કે નથી કોઈ એક્શન લેતી. આ 2 કલાકની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો નાના પોલીસ સ્ટેશનની અંદર હજારો આવી રીતે નિર્દોષ લોકોને જે હેરાન કરતા નિર્દોષ લોકોને એક્સિડન્ટમાં ખપાઈ નાખવા માટે દારૂના નશાની અંદર જે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે એવા માણસોની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો હજારોની સંખ્યાની અંદર નરોડા પોલીસ સ્ટેશન ઉપર ધારા કાર્યક્રમો યોજવામાં આવશે. મારી નરોડા પીઆઈ ગોયલને અને એસપી ડીએસપી અમદાવાદ પોલીસ કમિશનર વિનંતી છે કે આવા દારૂના નશાની અંદર રાતે કોકના દીકરા દીકરીઓને મોતના ખપ્પરમાં હોમતા આવા નાલાયક નબીરાઓના તાત્કાલિક ધરપકડ કરી અને ખાસ એ પોલીસ પીસીઆર વાહન જે એક્સિડન્ટ કર્યો છે લોકોને બચાવી અને એમને રવાના કરી દીધા છે એવા માણસોની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે. એવા પોલીસ સ્ટેશનના જ્યાં કોઈ અધિકારીઓ હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા આવતીકાલે સમગ્ર નરોડા અને આજુબાજુના વિસ્તારનું પોલીસ સ્ટેશનની અંદર જરૂર પડી તો અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પણ અમને ઉતરતા બહાર નહીં લાગે. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસેલા પીસીઆરમાં પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. હા, લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને બેસાડ્યા? પીસીઆરમાં કોને બેસાડ્યા? સાહેબને મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો. પણ એક કલાકથી ઉભી છે, મને જવાબ નથી આપતી. હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાજાઓ શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે કોણ છે? આ ગુનેગારો છે કોણ છે? એનો જવાબ આપો. કોણ? પોલીસ આરોપીને કલાકથી ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવે તમને 2 ફોન કર્યા, ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પોલીસ સ્ટેશન આવ્યા છે તો તમારે મને કહેવું જોઈએ ને એક બાજુ લઈ જાય. 1 કલાક થયો. બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ છે સમજો. 3 જણને ઉડાડી દીધા છે. શું સાંભળવાનું હોય?
એ માલિકુલિયાના છોકરાઓ છે આ એક્ટિવા પર નિર્દોષ માણસને એક્સિડન્ટ કર્યો લાગી ગયો પાયલનગરથી ગાડી પકડી આવે છે એ પીસીઆર વાહન આવે છે એની જોડે તોડબાજી કરતા મારો આ વિડીયો કરે છે એના ઉપર ગાડી નાખી એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર એવું કરે છે. હા 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવાજ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના નશા કર્યું છે વિડીયો ગાડીના વિડીયો છે ગાડીના વિડીયો છે મારી વાત સાંભળો તમે. સાહેબનો જ મને જવાબ આપવાનો છે તમારે અહીં નથી આપવાનો. નહીં હું છું મારા ભતીજા પર ગાડી ચલાવી છે. આ કોની જાતે રહીને દારૂ પીવડાવે છે કોની જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવો અપેક્ષા શું. આ ત્રણ છોકરા પાછા એ ત્રણ છોકરા હજુ કોણ છે પોલીસ દોડતા દોડતા આવ્યા છે અમને ખબર જ યસ નથી. ચાલો અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલો. એક મિનિટ. નહીં, મને વાત કરો. બરાબર છે. ઓકે ચાલો તમે અહીંયાથી અમને જવા દો, પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કોને ના પાડી? કઈ પીસીઆર હતી આ તમે બધા ઘેરીને વળ્યા છો. એક માણસે તમને બરાબર છે. નહીં ખોટી વાત છે તમારી જોડે. આ જવા દો અમને. કોને રોક્યા એ પણ કોઈ નતું. પોલીસ જોડે કોઈ અમથે કોઈ વાત નતું. નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે એ છે અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને કયા પોલીસ વાળા છે. હું ખોટું નહીં બોલું. હું ત્યાં સુધી નતું બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરબાર કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆર ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ને ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને હા, પકડી જો અંદર હાથ પેલી બાજુમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ સાહેબ જો એક પણ માણસ એમ નહીં કહેવાનું. એક પણ નહીં કહેવાનું. તમે આમાં અહીંયા ભાઈ આઈ ગયા ને ભાઈ આવા જતા રહો. આઈ જાઓ. અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂના ભૂલકા સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે પાછળ પીસીઆર વાહન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ મારી આપની પાસે અપેક્ષા એટલી આ પીસીઆર વાહનમાં કોણ કોન્સ્ટેબલ હતા જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ. જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે અને સત્તા મેળવવા અને ગોહિલ સાહેબને ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આપને આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. શું કામ? તમને ખબર નથી. આ જે બનાવ બન્યો આમાં ગોહિલ સાહેબનું નામ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. આ ઘટનાને જોઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.